शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। अथवा 52 श्लोक 252 थी। विवेके द्वैत मिथ्यात्वम् युक्त्यैवेति न भण्यताम् अचिन्त्य रचनात्वस्य अनुभूतिर्हि स्वसाक्षिके चिदप्यचिन्त्य रचना यदि तर्ह्यस्तु नो वयम् चितिं सुचिन्त्य रचना ब्रूमो नित्यत्वकारणात् प्रागभावो नानुभूतः चितेर्नित्या ततश्चितिः द्वैतस्य प्रागभावस्तु चैतन्येनानुभूयते। विवेके द्वैत मिथ्यात्वं युक्त्या एव इति न भण्यताम्। એવો પ્રશ્ન થયો કે જ્યારે વિવેક કરીએ છીએ ત્યારે દ્વૈતનું મિથ્યાત્વ એ સ્પષ્ટ થાય છે, અર્થાત આ જગતનું મિથ્યાત્વ એ માત્ર યુક્તિથી જ સમજાય છે, એનો અનુભવ થતો નથી. દ્વૈતસ્ય માયામયત્વં યુક્ત્યા એવ સિદ્ધતિ ન અનુભવતઃ. આ દ્વૈતનું માયામયત્વ કે મિથ્યાત્વ માત્ર યુક્તિથી સિદ્ધ થાય છે, પરંતુ અનુભવથી દેખાતું નથી, અનુભવનો વિષય નથી થતો. જગતનો મિથ્યાપણો એ માત્ર યુક્તિનો જ વિષય રહે છે, અનુભવનો વિષય બનતું નથી. ઇતિ ન ભણ્યતા, આમ એવું ન કહેવું જોઈએ. અચિંત્ય રચનાત્વસ્ય, કે જગત અચિંત્ય રચના વાળું છે, અર્થાત જે રચના ચિંતાની કે મનની સમજની બહાર છે. અનુભૂતિ સ્વસાક્ષિકી, એ તો સમજાય છે ને, એ સ્વસાક્ષિકી અનુભૂતિ છે, પણ સાક્ષી ભાષ્ય. એટલે જગતનો મિથ્યાત્વ એ ઇન્દ્રિય ભાષ્ય, અર્થાત ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી. એટલે કે જગત મિથ્યા છે એવું સમજાય એટલે જગતમાં કંઈક પરિવર્તન થઈ જાય અને આપણે છે ને કદાચ બીજું કંઈક દેખાય એવું નથી. પણ જગત મિથ્યા જેવું સમજાય એ બુદ્ધિમાં સમજાય, અને બુદ્ધિમાં જગતના મિથ્યાત્વની સમજ, એનું નામ જ જગતના મિથ્યાત્વનો અનુભવ, બસ બીજું કંઈ નહીં. કારણ કે જગતના સત્યત્વની સમજ એ બુદ્ધિમાં જ છે. અત્યારે જગતના મિથ્યાત્વનો અનુભવ ન થતો હોય તો જગતની સત્યતાનો અનુભવ ક્યાં થયો તમને? જગત સત્ય છે એટલે કેવી રીતે કહેવું, નક્કી કરવું? એ પણ બુદ્ધિએ જ નિશ્ચય કરેલો છે. તો જેવી રીતે જગતની સત્યતાનો નિશ્ચય બુદ્ધિ વડે થાય, એને આપણે જગતની સત્યતાનો અનુભવ કહેતા હોય કે આ તો સત્ય છે, એનો મને અનુભવ થાય. શું અનુભવ થાય છે? આ વસ્તુનો અનુભવ, પણ સત્ય જેવો અનુભવ ક્યાં થાય છે? આ ઘડો છે એવો અનુભવ થાય છે, પણ ઘડો સત્ય છે એ અનુભવ નથી, એ તો બુદ્ધિનો નિશ્ચય છે. એ જાણવું જોઈએ. અનુભવ તો છે, આપણી આ જ્ઞાનેન્દ્રિયો આ પદાર્થમાં આપણને જ્ઞાન આપે છે.
આપણી આંખ રૂપ અને રંગનું જ્ઞાન આપે અને આપણી સ્પર્શેન્દ્રિય સ્પર્શનું જ્ઞાન આપે. એની બધા આપણે જ્ઞાન થાય કે આ ઘડો છે, આ ઘડો છે એમ કહેવાય કે એ જ્ઞાન આપણને ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય. પરંતુ આ ઘડો સત્ય છે એ બુદ્ધિનો નિશ્ચય છે. બસ તેવી જ રીતે આ ઘડો મિથ્યા છે એ પણ બુદ્ધિનો નિશ્ચય થવો જોઈએ. થાય એનું નામ જ અનુભવ. તો આપે તો કોઈ અચિંત્ય રચના તસ્ય અનુભૂતિ. આ જગત અચિંત્ય રચના છે એની અનુભૂતિ તો કે બુદ્ધિમાં થાય છે. એટલે સાક્ષી વડે ભાષ્ય છે, ઇન્દ્રિય વડે ભાષ્ય નથી, સાક્ષી વડે ભાષ્ય છે. તો હવે અચિંત્ય રચના એ જો જગતનો સ્વભાવ હોય તો ચૈતન્યનો પણ એવો સ્વભાવ છે, એ પણ અચિંત્ય રચના છે. અર્થાત ચૈતન્ય પણ આપણી બુદ્ધિનો વિષય ના બની શકે. ચૈતન્યનું પણ આપણી બુદ્ધિ વિષયીકરણ ના કરી શકે. આ ચૈતન્ય છે એવું જોઈ ના શકાય આપણી ઇન્દ્રિયોથી કે બુદ્ધિથી પણ. એટલે ચૈતન્ય પણ અચિંત્ય અર્થાત ચિંતન કે બુદ્ધિની મર્યાદાની વિષયીકરણની મર્યાદાની બહાર છે. તો અચિંત્ય રચના એ જો લક્ષણ હોય મિથ્યાત્વનું તો ચૈતન્ય પણ અચિંત્ય રચના હોવાને કારણે પણ મિથ્યાત્વ ઠર્યું, એ પણ મિથ્યા ઠર્યું. તો કે છે કે યદિ તરહી જો એવું તમારે કહેવાનું હોય તો અસ્તુ કે હા અચિંત્ય છે ચૈતન્ય. નો વયમ ચિતિન સુચિમ સુચિંત્ય રચનામ બ્રુમઃ. અમે એમ નથી કહેતા, અમે પણ એમ નથી કહેતા કે આ ચૈતન્ય એ ચિંત્ય છે. પણ નિત્યત્વ કારણાત એક જ તફાવત છે. ભલે બંને અચિંત્ય રહ્યા, જગત પણ અચિંત્ય છે અર્થાત એ પણ આપણા મનની સમજની બહારની વસ્તુ છે. અને ચૈતન્ય પણ અચિંત્ય છે અર્થાત ચૈતન્ય પણ આ બુદ્ધિની વિષયીકરણની બહારની વસ્તુ છે. વિષયીકરણ ના થઈ શકે. બેમાં એક મહાન તફાવત છે. એકની રચના છે અર્થાત એકનું સર્જન છે, એકનો આરંભ છે અને બીજાનો આરંભ નથી. એક સર્જાયેલું છે, બીજું સર્જાયેલું નથી. નિત્યત્વ કારણાત પ્રાગભાવ ન અનુભૂત ચિતે. આ ચૈતન્યનો પ્રાગ અભાવ, પ્રાગ એટલે પહેલાનો અભાવ, એના સર્જન પહેલા ન હોવું એ પ્રકારની સ્થિતિને કહેવાય પ્રાગ અભાવ. જેમ કે ઘડો પોતાના સર્જન પહેલા ન હતો એ સ્થિતિને કહેવાય પ્રાગ અભાવ. તો જગતના બધા પદાર્થોનો પ્રાગ અભાવ આપણે ઘણાનો અનુભવનો વિષય છે કે ઘડો ન હતો, ઘટા પટા મઠા બધું ન હતું. અથવા એ સ્થિતિનું કલ્પના પણ કરી શકું જ્યારે બધું નહીં હોય. તેથી આ જગત કે આ મિથ્યા પદાર્થો જે આ પદાર્થો છે એમનો પ્રાગભાવ અર્થાત સર્જન પહેલા એમનું ન હોવા પણ એ મારા અનુભવનો વિષય છે. અર્થાત બુદ્ધિમાં એ વસ્તુની કલ્પના કરી શકું છું અને તેથી ચૈતન્ય વડે ભાષિત છે. પણ એ પ્રકારે ચૈતન્ય નથી એ ક્યારેય પણ મારા અનુભવનો વિષય બની શકે. હું નથી ક્યારેય પણ મારા અનુભવનો વિષય ના બની શકે. સ્વામીજી હું નથી એ કદાચ તમારા અનુભવનો વિષય ના બને પણ બીજાના અનુભવનો વિષય તો બને ને. હું એટલે કે ચૈતન્ય નથી એ કોના અનુભવનો વિષય બને? જગતમાં બે કોટીના પદાર્થો છે, એક આત્મા બીજું અનાત્મા, એક ચિત્ત અને બીજું જડ. તો જડ નથી એનો અનુભવ તો ચૈતન્યને થાય છે. જડનો પ્રાગ અભાવ આ જડ જગતના સર્જનની પહેલાની સ્થિતિનો અનુભવ તો ચૈતન્યને છે. પણ ચૈતન્ય નથી એવો અનુભવ કોને થાય? એ જડને થઈ શકે? તો કે જડ તો અનુભવી ના શકે. તો પછી બીજા ચૈતન્ય થાય? બીજું ચૈતન્ય આપણે સ્વીકારતા નથી કે ચૈતન્ય અદ્વિતીય હોવાને કારણે બીજું ચૈતન્ય વડે કહ્યું. અને કદાચ તમે બીજા ચૈતન્યને સ્વીકારો કે ચાલે બીજા ચૈતન્યને એક ચૈતન્યને બીજા ચૈતન્યના અભાવનો અનુભવ થયો. મેં જોયું કે ચૈતન્ય હતું જ નહીં. અરે પણ કોઈ વસ્તુના અભાવનો અનુભવ થવા માટે એ વસ્તુનો પણ અનુભવ જોઈએ. ટૂંકમાં આ ઘડો નથી, મારા હાથમાં ઘડો નથી એ અનુભવવા માટે
ઘડાનું ન હોવા પણ જોડે ઘડાનો પણ અનુભવ થવો જોઈએ. કારણ કે ઘડો અને અભાવ બંનેનો સાથે અનુભવ થતો હોય તો જ આપણે કઈ ઘડો નથી. તે રીતે ચૈતન્ય ન હોવા પણ અનુભવ થતો હોય તો ચૈતન્ય અને અભાવ બંને અનુભવ થવો જોઈએ. ચૈતન્ય અનુભવનો વિષય બની જાય તો જડ બની જાય અને સ્વયં ચૈતન્યને પોતાના અભાવનો અનુભવ થઈ જ ના શકે. એટલે આ તો કહેવાનો ભાવ થાય કે ચૈતન્ય નથી એવી વસ્તુ એનો અનુભવ કોઈને થઈ જ ના શકે. કારણ કે એવું નથી, ચૈતન્ય ના હોય એવું છે જ નહીં. એટલે ગયો તો કહ્યું ને કે આપણે એવું ધ્યાન કરવા જ છે કે હું નથી, એવું ધ્યાન કરવા બેસીએ તો એવું ધ્યાન એટલા માટે થઈ શકે કે હું નથી એવું ધ્યાન કરનારો ત્યાં આગળ હાજર હોવો જ જોઈએ. અંદરથી ચૈતન્યની શૂન્યતાનો અનુભવ ના થઈ શકે. એટલા માટે ચૈતન્ય કેવું છે? પ્રાગ ભાવ વગરનું છે. અર્થાત એ ક્યારે ન હોય એવું નહોતું. નત્વેવાહમ જાતુનાસમ નત્વમ નેમે જનાધિપાહા ન ચૈવન ભવિષ્યામઃ. એ તો પછી પણ પેલા ભગવાન એવું જ કહ્યું, એમની પોતાની ભાષામાં કહ્યું, નત્વેવાહમ જાતુનાસમ. હે અર્જુન, એવું ક્યારે પણ ન હતું કે હું નહોતો. નત્વમ, અર્જુન એવું ક્યારે પણ નહોતું કે તું નહોતો. નાશ પણ નથી. જેને હું કહેવામાં આવે છે, હું વડે જે લક્ષિત છે એ ચૈતન્ય કેવું છે? એ સર્જન પહેલા સર્જન વગરનું, સૃષ્ટિ વગરનું અને નાશ વગરનું, પ્રાગ અભાવ અને પ્રધ્વંસ સ્વભાવ. એને સર્જન પણ નથી, એનો નાશ પણ નથી. એ નિત્ય છે. ચૈતન્ય નિત્ય છે. અને તેથી 255 શ્લોકમાં કહે છે, પ્રાગભાવયુતમ દ્વૈતમ રચ્યતે હિ ઘટાદિવત તથાપિ રચના ચિંત્યા મિથ્યા તેનેન્દ્રજાલવત. एवं च प्राग अभावयुतत्वे सति अचिंत्य रचनात्वस्य मिथ्यात्व लक्षण सद्भावात्. तो मिथ्या कोने कहेवाय लक्षण कर्યું? હવે આવું આપણે જાણવું પડે. એટલે આવું એ આ પ્રકારની પારિભાષિક શબ્દો કે પરિભાષા આપણે જાણવી પડે. મિથ્યા કોને કહેવાય? અચિંત્ય રચના રૂપમ. અચિંત્ય રચના પણ એનું નામ છે મિથ્યા. કેવું? પ્રાગ અભાવ યુતત્વે સતી, જેનો પ્રાગ અભાવ પણ છે અને જેની અચિંત્ય રચના છે એને મિથ્યા કહેવાય. મિથ્યાનું લક્ષણ છે. એટલે જગત કેવું છે? અચિંત્ય રચના રૂપમ છે, જોડે જોડે એનું સર્જન પણ છે, રચના છે. અચિંત્ય રચના, જે અચિંત્ય પણ છે અને રચના પણ છે. ચૈતન્ય અચિંત્ય છે પણ રચના નથી. આ જગત કેવું છે? અચિંત્ય છે પણ રચના છે. બસ આટલો જ ફેર છે. એટલે ખરેખર પ્રાગ અભાવ ન કહ્યું તો થયું હોત અચિંત્ય રચના રૂપમ. રચનાનો અર્થ સર્જન, સર્જનનો અર્થ એ જ થયો કે ક્યારેક એ ન હતું. અર્થાત જેનો પ્રાગ ભાવ છે એ વસ્તુ સર્જાઈ શકે. એટલે કહ્યું પ્રાગ અભાવ યુતમ દ્વૈતમ રચ્યતે હિ ઘટાદિવત. જગતના દરેકે દરેક પદાર્થ, જેમ કે ઘટા, કોઈ પણ પદાર્થ આપણે લઈએ, આ પદાર્થની અંદર બે વસ્તુ આપણે જણાશે. એક તો એ કે આ પદાર્થની ઉત્પત્તિ થયેલી છે, એનું સર્જન થયેલું છે કોઈક કાળે, અને તેથી એના સર્જનના એ કાળે પહેલા એ ન હતો, અર્થાત આનો પ્રાગ અભાવ હતો. અને બીજું, આ પદાર્થ શું છે એવો નિર્ણય કરવાનો આપણે પ્રયત્ન કરીએ તો નિર્ણય કરી શકતા નથી. આ શું છે? આ ઘડો છે તો કે હું તો કહું છું આ માટી છે, તો કે માટી, તો કે હું તો કહું અણુ છે, અણુ છે. એમ કરતા કરતા પ્રશ્ન પૂછતા જઈએ તો છેવટે આ નામ અને રૂપ માત્ર અસ્તિત્વની અંદર નિવૃત્ત થઈ જાય. અને તેથી આનું શું તત્વ છે એને સમજી શકાતું નથી. આમ જગતના દરેક પદાર્થની અંદર આ બે લક્ષણો છે કે બે વિશેષતાઓ છે. જગતનો દરેક દરેક પદાર્થ સર્જાયો છે. સર્જાયો હોવાને કારણે એના સર્જન પહેલા એનો અભાવ હતો. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. આ સમગ્ર જગત એના સર્જન પહેલા એક અદ્વિતીય સત હતું. અગ્રે, અગ્રે એટલે સર્જન પહેલા. એ જ બતાવે છે કે જગતનો
અભાવ હતો, જગત ન હતું, એને સર્જન પહેલા. એમ પોતાના સર્જન પહેલા ન હોવું એનું નામ પ્રાગભાવ. અને હોય ત્યારે પણ કેવું છે અચિંત્ય, અર્થાત એનો નિર્ણય ન થઈ શકવો એનું નામ અચિંત્યતા. આ બંને જ્યાં હોય એને મિથ્યા કહેવામાં આવે છે. પ્રાગ અભાવ તમે હેતુ ગર્ભિતમ વિશે પ્રાગ અભાવ તત્વાદ, કારણ કે પ્રાગ અભાવ સ્વભાવ છે. અને રચ્યતે હિ, અને વળી પાછી રચના થાય છે ઘટાદિવત. દ્વૈતમ પ્રાગ અભાવ તત્વાદ ઘટાદિવત રચ્યતે હિ. આ દ્વૈત જેમ ઘડો જેવી રીતે પ્રાગ અભાવ વાળો છે અને વળી પાછો સર્જાયેલો. એટલું જ નહીં, તથાપી રચના ચિંત્યા રચ્યમાનત્વે બી, આ ઘડો રચાયો તો ખરો, છતાં પણ એના તત્વનો નિર્ણય થઈ શકતો નથી. રચ્યમાનત્વે તસ્ય દ્વૈતસ્ય રચના અચિંત્યા, કે આ દ્વૈત કે જગત રચાયેલું તો ખરું, પરંતુ એની રચના કયા પ્રકારની છે કે જગત કેવું છે એ અચિંત્ય છે. કશી વસ્તુનો નિર્ણય ના થાય. આપણે એની આગળ ચર્ચા કરી કે પહેલા જગતનું કારણ તો કે બ્રહ્મ. અરે બ્રહ્મ તો નિર્વિકાર છે, નિર્વિકાર બ્રહ્મમાંથી આ જગત ઉત્પન્ન કેમ થઈ શકે? જગત કેવું છે? વિકારી. એનું કારણ કેવું છે? નિર્વિકાર. નિર્વિકાર કારણમાંથી વિકારી જગત ક્યાં ઉત્પન્ન થાય? જગત કેવું છે? વૈવિધ્યપૂર્ણ, અનેકનું બનેલું છે. એનું કારણ બ્રહ્મ કેવું છે? એક. આ એકમાંથી અનેકતા કેવી રીતે આવે? અકર્તા બ્રહ્મ એમાંથી જગત જેમાં કર્તૃત્વ છે, નિર્વિકાર બ્રહ્મ જેમાં વિકારી જગત, એક અદ્વિતીય બ્રહ્મમાંથી દ્વૈત વાળું જગત, કોઈ સમજાવી ના શકાય. આ કેવી રીતે ઉત્પન્ન થયું? આ વાત મેં આગળ કહી છે, ફરી હું તમને કહું. અમારો એક મિત્ર અમેરિકામાં પૂછે, અમેરિકન વૈજ્ઞાનિક હતો, વિજ્ઞાનનો વિદ્યાર્થી, એ પૂછે કે સ્વામીજી, આ વેદાંત શાસ્ત્ર જગતની ઉત્પત્તિ કેવી રીતે સમજાવે છે? વૈજ્ઞાનિકો સમજાવે પેલો બિગ બેંગ મળો, વિસ્ફોટ મળો થયો એ પ્રકાર સમજાવે, તો વેદાંત જગતની ઉત્પત્તિ કઈ રીતે સમજાવે છે? લોકો વેદાંત આવી રીતે સમજાવે, રજ્જુમાંથી સર્પની ઉત્પત્તિ સમાન. એને સમજાવું કે જ્યાં રજ્જુ છે ત્યાં સર્પનો ભ્રમ થયો, બસ આ થઈ સર્પની ઉત્પત્તિ. એ સાંભળીને તો એના રૂવાટા ખડા થઈ ગયા કે શું વાત છે, ઓહો, કેવું સુંદર, અદભુત. કે હા, રજ્જુમાંથી સર્પની ઉત્પત્તિ થઈ, એ જ બ્રહ્મમાંથી જગતની ઉત્પત્તિ થઈ. બીજો પ્રશ્ન પછી મને થોડી વાર વિચાર કરીને પછી મને, પણ સ્વામીજી, આ રજ્જુ અને સર્પ વચ્ચે કયા પ્રકારનો મેથેમેટિકલ સંબંધ છે? એ બેનો સંબંધ છે. નહીં તો મેથેમેટિક્સ હોય તો જ વિજ્ઞાન હોય. રજ્જુમાંથી સર્પ જે રીતે બન્યો એની પ્રક્રિયાનું વર્ણન આપણે વૈજ્ઞાનિક રીતે કરી શકીએ કે પહેલા રજ્જુમાં આમ થયું, પછી પેલું થયું, પછી ફલાણું થયું, એમ કરીને સર્પ બન્યો, એવી આખી આપણે પ્રક્રિયા બતાવી શકીએ તો એનો સ્વીકાર કરે. એવું ન બતાવો તો સ્વીકાર ના કરી શકે. લોકો ભાઈ રજ્જુ ને સર્પ વચ્ચે કોઈ સંબંધ જ નથી. એ જ સર્જનનો હેતુ છે. અંતેથી આ રજ્જુમાંથી સર્પ આવ્યો કેવી રીતે? આવીને રહ્યો કેવી રીતે? અને જયારે સર્પનું રજ્જુનું જ્ઞાન, તો સર્પ ગયો ક્યાં? પેલા કે ને પેલા સંચિત કર્મનું ક્યાં જતા રહ્યા? સંચિત કર્મ જન્મો જન્મ સુધી કર્મ કરેલા બધા મારા ખાતામાં જમા થયેલા, અને હવે જ્ઞાન થયું એટલે બધા કર્મ જતા ક્યાં જતા રહ્યા? અચિંત્ય. આમ તો વેદાંતિ લોકો બધા જવાબ આપે, પણ આપણે બહુ અંદર જયારે ઘોંચ પૂરણ કરીએ ને તો મુશ્કેલી થાય. આપણે નથી કરતા, એટલું સારું છે, આપણે સંતોષ થઈ જાય ઉત્તરથી. બહુ ઘોંચ પૂરણ કરીએ તો ભલે ભલા લોકોને મુશ્કેલી થાય. વેદાંતિ થાય તો બીજા બધા થાય જ. વેદાંતિને બધાને શાંત કરી દેવો છે, પરંતુ એટલે વેદાંતિનો એક જ ઉત્તર બધી વસ્તુમાં, અનિર્વચનીય, 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 મિથ્યા. અનિર્વચનીય અર્થાત જેની વ્યાખ્યા ન થઈ શકે. આ જગત કેવું છે? અનિર્વચનીય છે. પ્રશ્ન કરે સર્પ કેવો છે? અનિર્વચનીય, એની વ્યાખ્યા ન થાય. કોઈ પૂછે કે સર્પ ક્યાં છે? રજ્જુમાં સર્પ છે,
જો રજ્જુમાં સર્પ હોય તો બધાને ત્યાં સર્પ દેખાવો છે. જ્યાં રજ્જુનું દર્શન થાય, જો રજ્જુમાં સર્પ હોય તો જયારે આપણે રજ્જુનું દર્શન થાય સર્પનું દર્શન થવું જોઈએ, તેવું નથી થતું. સર્પ મનમાં છે, મનમાં તો રજ્જુની જરૂર ના પડે, તો દેખાય જ કરે, તો કશી જરૂર જ ના પડે. તો કંઈક નિમિત્તની જરૂર પડે. સર્પને જોવા મળે કશું નિમિત્તની જરૂર પડે, પણ ઘણી વાર તો શું થાય, એમને જ દેખાયા કરે બાપુ. તો જ્યાં જવું ત્યાં મને સાપ જ દેખાયા કરે. નસીબ જોઈ એવું નથી થતું, કાંઈક અમુક વખત થઈ જતું હોય છે, પણ સામે હંમેશા થાય એવું નથી હોતું. એટલે સર્પ મનમાં છે એમ પણ ના કહેવાય, સર્પ રજ્જુમાં પણ છે એમ પણ ના કહેવાય. તો કઈ સ્વામીજી આ રજ્જુ અને મનનો સંપર્ક થાય ત્યારે સર્પ હોય, પણ એવું નથી. ધોળે દિવસે જયારે દોરડાને જેવું ત્યારે મને સાપ નથી દેખાતો. એટલે સર્પની ઉત્પત્તિ સમજાવી હોય તો શું છે, સમજાવી શકાય નથી. અનિર્વચનીય. કેમ ઉત્પન્ન થયો સર્પ? અનિર્વચનીય. આ સર્પ છે શું? અનિર્વચનીય. સન્નાપ્ય સન્નાપ્ય ઉભયાત્મિકાનો, ભિન્નાપ્ય ભિન્નાપ્ય ઉભયાત્મિકાનો. આ સર્પ છે કે નહીં? તારો ઉત્તર વેદાંત લોકો શું આપે? નથી એમ તો નહીં કહેવાય. કેમ નહીં કહેવાય? દેખાય છે એનો અર્થ છે એ કે નથી એમ તો ના કહેવાય, કારણ કે સાપ દેખાય છે. તો તમે એમ કહો છો કે છે, તો કે ના છે એમ પણ ના કહેવાય, કે નજીક જઈને ધારીને જોવું તો નથી દેખાતો. ત્યારે છે ને નથી બંને છે તો એવું તો ના કહેવાય કે બંને પરસ્પર વિરોધી છે. એટલે આ શું છે? અનિર્વચનીય, એનો અચિંત્ય. આ સાપ રજ્જુની અંદર છે કે રજ્જુ કદાચ જુદો છે? ભિન્નાપ્ય ભિન્ના. આ સાપ જો રજ્જુમાં જ હોય તો જયારે રજ્જુ હોય ત્યારે સાપ હોવો જોઈએ. સાપ રજ્જુની સાથે એક હોય તો જયારે પણ રજ્જુનો અનુભવ થાય ત્યારે સાપનો અનુભવ થયો તો સાપને આપણે કાઢી જ ના શકીએ. તો કે ના સાપ રજ્જુમાં છે એમ તો ના કહેવાય, કારણ કે સાપનો બાદ થઈ જાય છે જ્ઞાન રજ્જુ થાય. એટલે સાપ રજ્જુ એક છે એમ ના કહેવાય. તો એક નથી એટલે જુદો છે એમ કહેવાય? તો જુદો છે એમ તો ના કહેવાય, કારણ કે તો પછી તો રજ્જુ ના હોય તો સાપ રહી જવો જોઈએ, એવું પણ નથી. એટલે પેલા રજ્જુ સર્પની વાત કરીએ, ગમે તે સર્પની વાત નથી કરતા, રજ્જુ સર્પની વાત કરીએ. એ રજ્જુ સર્પ રજ્જુ કદાચ જુદો છે એમ પણ નહીં કહેવાય, રજ્જુ સર્પ એક છે એમ પણ ના કહેવાય, એક અને જુદો સાથે એમ પણ ના કહેવાય. આ સર્પ રજ્જુનો અંશ છે એમ પણ ના કહેવાય, અંશ નથી એમ પણ ના કહેવાય. કશું કહી શકાતું જ નથી. કોના વિશે? રજ્જુ સર્પ વિશે. સ્વામી આપણે આ દ્રષ્ટાંત આપ્યું એટલે તમે એમ કહો છો કે જગતના એક રજ્જુ સર્પ વિશે એ જગત વિષય પણ છે. આ જગત આ ધારો ઘડો, આ ઘડો માટીમાં છે કે નહીં? માટીમાં હોય તો ઘડાની રચના કરવાની જરૂર જ ના પડે. માટીમાં છે કે નહીં? નથી છે તો એને ઘડાને બનાવવાની જરૂર ના પડે. નથી તો બને નહીં. જો ઘડો માટીમાં હોતો જ નહીં તો બધો કુંવર બનાવી ના શક્યો હોત. જો હોત તો એને બનાવવાની જરૂર ના પડી હોત. આમ કરીને આપણે પ્રશ્નો પૂછીએ ને દરેક વસ્તુ માટે, ભલે નાના બાળકને કે આ ઘડા વિશે નિબંધ લખો, નિબંધ લખી આપે બિચારો. આવા પ્રશ્નોનો એમ છેડવાની જરૂર નથી. આવા પ્રશ્નો છેડીએ તો એનો કોઈ ઉત્તર મળતો નથી. આમ જોવા જઈએ તો જગતના કોઈ પદાર્થ વિશે કોઈ પ્રકારનો ઉત્તર મળતો નથી. એને કહેવાનું અનિર્વચનીય કે અચિંત્ય. અચિંત્ય અનિર્વચનીય, જેની વ્યાખ્યા ના કરી શકાય, જે આમ જ છે આમ નથી એમ ના કહી શકાય, એવું કશું કહી જ ના શકાય. કોણ ગુનેગાર છે? પેલો લાંચ આપનારો ગુનેગાર, લાંચ લેનારો ગુનેગાર. બહુ આજે આ છાપામાં ખરું વાંચવા મને મળ્યું. જે લાંચ આપી છે એ લોકો પર એમના પર કામ કોર્ટમાં ચાલશે, લાંચ લીધી છે એમના પર નહીં ચાલે. લાંચ એટલે પાર્લામેન્ટ મેમ્બર તો ખરા, તમે પાર્લામેન્ટ મેમ્બર હો એટલે તમે કાયદાની સીમાની બહાર છો. આપણે હમણાં જાણવા મળ્યું મને તો. એટલા જ માટે કે તમારે એવા કામ દેશના રક્ષણ માટે કે દેશની સુરક્ષા માટે કદાચ તમારે એવું કામ કરવું પડે જે કાયદાની સીમાની બહાર હોય, બસ એટલે તમને રક્ષણ આપવામાં આવે છે. તમે પાર્લામેન્ટ મેમ્બર થાય એટલે તમે દેશને વળેલા છો ને, એટલા માટે. એટલે જે લોકોએ લાંચ આપી એ પાર્લામેન્ટ મેમ્બર હોય છે, પણ પાર્લામેન્ટ બહાર આપી અને માટે એમને પાર્લામેન્ટ મેમ્બર માટેનું રક્ષણ ના મળે. પણ જેમણે લાંચ લીધી એ લોકોએ તો લાંચ લઈને જે કર્યું પાર્લામેન્ટમાં કર્યું. શું કર્યું? કે ખોટું બોલ્યા વગેરે વગેરે, પણ પાર્લામેન્ટમાં બોલ્યા, અને માટે એ લોકો રક્ષણને પાત્ર છે.
બહુ મહાન વસ્તુ થઈ. એ લાંચ આપનારો ગુનેગાર છે, લાંચ લેનારો ગુનેગાર નથી. દરેકમાં નહીં, પણ આ વસ્તુમાં એવું થયું. એટલે કઈ નક્કી કરી શકાતું જ નથી. સુપ્રીમ કોર્ટ આવું કહ્યું. સુપ્રીમ કોર્ટ એટલે તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બુદ્ધિવાળા લોકો હોય, બુદ્ધિમાન લોકો, એના જજ. કોઈ પણ કોર્ટમાં જજ એટલે શું? કોઈ સામાન્ય માણસ નથી હોતા. હાઈકોર્ટના જજ વગેરે લોકો ખરેખર બહુ સૂક્ષ્મ બુદ્ધિવાળા હોય, અને સુપ્રીમ કોર્ટના જજ એટલે સૂક્ષ્મતમ બુદ્ધિવાળા હોય. બધા ભલભલા છક્કર ખાઈ ગયા છે કે આનું અર્થઘટન કેમ કરવું. એ બધું અનિર્વચનીય. અમુક પ્રકારની ચાર્જશીટ તમારા પર હોય તો તમે ગુનેગાર કહો, અમુક પ્રકારની હોય તો ના. અરે બધું બહુ નહીં તો કાયદા વકીલોનું કામ જ ના ચાલ્યું હોત ને. જો આપણે બધું એની વ્યાખ્યા કરી શકતો વકીલની જરૂર શું પડી હોત? પણ કોઈ કશી વ્યાખ્યા કરી શકતું નથી, એટલા માટે આ બધાની જરૂર પડે છે. તો કહેવાનો ભાવ અર્થ એ છે કે જગતની કોઈ વસ્તુ વિશે કશો નિર્ણય થઈ શકતો નથી, અને ન કરી શકે એમાં કોઈનો વાંક જ નથી. વસ્તુ જ એવી છે. એનો અર્થ કે નિર્ણય નહીં કરવાનો, એનો અર્થ કે વ્યવહાર નહીં કરવાનો, એનો અર્થ કે સજા નહીં કરવાની, કે એવું નથી હું કહેતો. કારણ કે એ તો કરવું જ પડે. આપણે અમુક પ્રકારના નિયમો બાંધીએ, પછી એ પ્રમાણે વર્તીએ. તો એ નિયમ આમ કેમ એવું પૂછવા જઈએ, છેવટ આપણે ધારો કે એક જણાએ આના પર હુમલો કર્યો અને ગુનેગાર ઠરાવ્યો. પછી ગુનેગાર ઠર્યો એ પણ શેના પરથી નક્કી કર્યું? માત્ર આપણી પાસે જેટલી બાતમી છે એના પરથી નક્કી કર્યું ને. પણ પૂર્વજન્મમાં આ માણસે પેલા શું કર્યું કે ખબર છે આપણને? નથી ખબર. એટલે અત્યારે આને જે થયું એ કદાચ પૂર્વજન્મ એને જે કર્યું એનું ફળ નહીં હોય ને એમને કશું ખાતરી. હવે અત્યારે આપણે એને સારા સજા કરીએ છીએ, પણ ભવિષ્યના જન્મ એને શું ભોગવવાનું આપણે ખબર નથી. એવું બધું કરવા જઈએ તો એનો પત્તો જ ના લાગે. એટલે આપણે નક્કી કર્યું અત્યારે જે બાતમી છે એના પરથી આ થાય, એવું કરવું પડે. એટલે આપણે વ્યવહાર કરતા હોઈએ છીએ, વ્યવહાર કરવા માટે અમુક પ્રકારની મર્યાદાઓ આપણે પોતે બાંધી રાખી છે. જો કશી મર્યાદા ન બાંધે તો કોઈ વસ્તુનો કશો નિશ્ચય થઈ જ ના શકે. અચિંત્ય રચના એટલે પ્રાગ ભાવ તત્વ સજી અચિંત્ય રચનારૂપત્વમ. આ જગતનું લક્ષણ થયું કે એની રચના છે, પણ કેવી રચના છે? અચિંત્ય રચના છે. રચના છે પણ કેવી છે? અચિંત્ય. શા માટે? જગત ભગવાને શું કામ રચ્યું? ભગવાન જાણે. કેવી રીતે રચ્યું? કિમિહ કિંકાય સખલુ કિમુપાય સ્ત્રીભુવન કિમાધારો ધાતા સૃજત કિમુપાદાન ઇતિ છે. કિમિહ શા માટે, કઈ ઈચ્છાથી કર્યો? કિંકાય આ બધું રચવા માટે એની પાસે કયા હાથ પગ હતા? સખલુ કિમુપાય સ્ત્રીભુવનમ આ જગતની રચવા માટે કયા પ્રકારના યંત્રો એની પાસે હતા? કિમાધારો ધાતા ક્યાં બેસીને ભગવાન આ રચના કરી? સૃજ કિમ ઉપાદાન આ જગતની રચના માટેનો મસાલો ક્યાંથી લઈ આવ્યો? અતર્ક્ય ઈશ્વરીય ત્વયી. ઈશ્વર તો કેવો છે? અતર્ક્ય ઈશ્વર. જેનું ઐશ્વર્ય કેવું છે? અતર્ક્ય, જેનું ઐશ્વર્ય છે. તેથી અતર્ક્ય ઐશ્વર્ય વાળો તું. અને આ લોકો તર્કથી સમજાવવા માંગે છે. એને પણ ના સમજાવાય, એની રચનાને પણ ના સમજાવાય. એટલે આ બધી વસ્તુ તર્કની બહાર છે. છતાં છે તો ખરી. એટલે રચના છે, પણ કેવી રીતે રચના છે? અચિંત્ય રચના છે. બસ આનું નામ મિથ્યા. તેન રચ્યમાનત્વે સતી અચિંત્ય રચનાત્વેન ઐન્દ્રજાલિક પ્રાસાદવદ મિથ્યા. બસ પેલો જાદુગર કંઈક રચે. જાદુગર આપણી સામે મોટું મકાન રચી નાખે. એને પૂછીએ કે હવે મકાન માટેનું બધી કોન્ક્રીટ ક્યાંથી લાવ્યો તું? કેવી રીતે રચના કરી? ક્યાંથી કરી? કોઈ વસ્તુ ના સમજાવી શકાય. રચના છે પણ કેવી છે? અચિંત્ય છે. તેમાં જગત પણ રચના છે પણ અચિંત્ય છે, અને માટે મિથ્યા છે. ત્યારે ભલે પરમાત્મા અચિંત્ય પણ રચના નથી, અને માટે એકાંગે નિત્ય છે, માટે મિથ્યા નથી. અંતેથી કહેશે એની પછીના શ્લોકમાં ચિત પ્રત્યક્ષા તતોન્યસ્ય મિથ્યાત્વં ચાનુભૂયતે
નાદ્વૈતમપરોક્ષમ ચેતિ એતન્ન વ્યાહતમ કથમ. ચિત્ત પ્રત્યક્ષ અચિલ ચૈતન્ય પ્રત્યક્ષ છે. ચિત્તિ તાવત સ્વપ્રકાશત્વેન નિત્યા અપરોક્ષાજ ભાસતે. ચિત્તિ અર્થાત ચૈતન્ય કેવું છે? સ્વપ્રકાશ છે, અર્થાત એને પ્રકાશવા માટે કોઈ અન્ય પ્રકાશની આવશ્યકતા નથી, સ્વયં સિદ્ધ છે. એને હોવા માટે બે કોઈ આશ્રયની જરૂર નથી. એ બધાને આશ્રય આપનાર છે, પણ સ્વયં કેવી છે? આશ્રયની જરૂરિયાત વગરની છે. એ બધાને પ્રકાશિત કરે છે, સ્વયં કેવી છે? કોઈ પ્રકારના પ્રકાશની જરૂરિયાત વગરની છે. આમ ચૈતન્ય કે ચિતિ કે ચિત્ત આ બધા શબ્દો છે. ચિત્ત કહો, ચિતિ કહો, ચૈતન્ય કહો. પ્રત્યક્ષા એ નિત્ય છે, સ્વયં પ્રકાશ છે, પ્રત્યક્ષ અનુભવનો વિષય છે. એવું ના કહેવાય કે મને ચૈતન્યનો અનુભવ નથી, આત્માનો અનુભવ નથી. કારણ કે આત્માના અનુભવ વગર કશો અનુભવ થઈ જ ના શકે. આત્મા એટલે ચૈતન્ય પ્રકાશતો હોય તો જ બીજી કોઈ વસ્તુ પ્રકાશી શકે. કોઈ પણ અનુભવ થવા માટે અનુભવ કરનાર હું તો હોવો જ જોઈએ. અને તેથી હું વગર તો કોઈ અનુભવ શક્ય જ ના બને. અને વળી અનુભવના વિષયને પ્રકાશિત ન થાય તો પણ અનુભવ ના થાય. અને તેથી ચૈતન્ય પ્રકાશિત તો જ બીજો બધો અનુભવ શક્ય બને. જાનામે ઇતિ તમેવ ભાંત્યમનુભાત્યેત સમસ્તમ જગત. તો હું એ જયારે પ્રકાશે ત્યારે સમગ્ર જગત પ્રકાશિત થાય એના પ્રકાશમાં. ચિત્ત પ્રત્યક્ષા, ચિત્ત જે પ્રત્યક્ષ છે, અપરોક્ષ છે, નિત્ય છે અને સ્વયં ભાષે છે. અર્થાત એને ભાષિત કરવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી, માટે સ્વયં ભાષે છે. તતઃ અન્યસ્ય મિથ્યાત્વમ ચ અનુભૂયતે. એ ચિત્ત સિવાય જે કંઈ છે અર્થાત જગત એના મિથ્યાત્વ પણ આવા પ્રત્યક્ષ અનુભવનો વિષય ગયો ને. કારણ કે જ્યારે આપણે બુદ્ધિથી ચિંતન કરીએ ત્યારે આ જગતની અચિંત્યપણાનું, રચનાપણાનું નિશ્ચય આપણો મનો થાય છે કે મિથ્યા છે. એ જગતનું મિથ્યાપણું એ પણ આપણા અનુભવનો વિષય છે. અને આ ચૈતન્ય પણ આપણા અપરોક્ષ અનુભવનો વિષય છે. મિથ્યાત્વમ ચ અનુભૂયતે. આવું હોય તો પછી ન અદ્વૈતમ અપરોક્ષમ ચેતી. આ બધું ચર્ચા કેમ શરૂ થઈ? પેલો કહે છે કે અદ્વૈત તો અપરોક્ષ નથી, મારા અનુભવનો વિષય નથી. એ પરથી આવું થયું. અને એટલા માટે કહેવામાં આવ્યું કે ભાઈ આ અદ્વૈત મિથ્યા પણ આપણા સીધા અનુભવનો વિષય છે અને આ ચૈતન્ય પણ આપણા અપરોક્ષ અનુભવનો વિષય છે. ન અદ્વૈતમ અપરોક્ષમ ચૈતિ એતન્ન વ્યાહતમ કથમ. એટલે એક વાર આપ કહો કે અદ્વૈત છે એ મને સમજાય છે પણ અપરોક્ષ નથી, એ વ્યાઘાત છે, અર્થાત તમારા વાક્યનો વિરોધાભાસ છે. અદ્વૈત તો અપરોક્ષ છે જ, એને અપરોક્ષ બનાવવાનું નથી. અપરોક્ષ અનુભવ એટલે એવું નથી કે અદ્વૈતને અપરોક્ષ બનાવવાનો હોય, આત્માને અપરોક્ષ બનાવવાનો. આત્મા અપરોક્ષ છે જાણવા સમજવાનું જ છે. આત્મા અપરોક્ષ છે એ સમજવાનો વિષય છે, એ કંઈક નવો અનુભવનો વિષય નથી. જેનો અનુભવ થઈ રહ્યો છે એ આત્માનો અનુભવ છે અને અનુભવ પણ અપરોક્ષ જ છે. એ માત્ર એને સમજવાનું છે. એની અંદર પરોક્ષ જે ઇન્દ્રિય ગમ્ય વિષયો છે એનો વિવેક જયારે કરવામાં આવે, આત્મા અનાત્મા વિવેક કરવામાં આવે તો અનાત્મા જે પ્રત્યક્ષ છે એ જયારે આત્માથી જુદો કરવામાં આવે ત્યારે આત્મા તો સદા અપરોક્ષ જ છે. તો ચિદ્રૂપેણ ભાસનાત ચૈતન્ય ભાસી રહ્યું છે, સ્વયં પ્રકાશ છે, અન્ય સદા પ્રકાશિત કરનાર છે અને વળી જગતના મિથ્યાત્વનો અનુભવ કરનાર છે. તો આવું છે અને તો આપ કહો કે મને દ્વૈતનો પણ અનુભવ નથી, મિથ્યાત્વનો અનુભવ નથી, પણ ના કહેવાય. મિથ્યાત્વનો અનુભવ અર્થાત મિથ્યાત્વનો નિશ્ચય બુદ્ધિમાં અને ચૈતન્ય અનુભવ અર્થાત આત્માનાત્મ વિવેક, સત્ય અને મિથ્યાનો વિવેક. આ પ્રકારે ચૈતન્ય અપરોક્ષ છે અને જગત મિથ્યા છે, બંને અનુભવના વિષયો છે. આમ પ્રાસંગિક ચર્ચાઓ પ્રશ્નો ઉપસ્થિત થાય એટલે ગ્રંથકાર એક એક પ્રશ્ન ઉકેલતા જાય છે. આ નક્કી થયું. પ્રશ્ન એવો પણ થયો
કે મિથ્યાત્વ માત્ર બુદ્ધિનો નિશ્ચય જ છે, એ ક્યાં મારા જ્ઞાનનો વિષય? તો કે બસ એ નામ જ મિથ્યાત્વનું જ્ઞાન. અને ચૈતન્ય તો જ્ઞાનનો વિષય છે જ, એ માત્ર સમજવાની જરૂર છે, એને અપરોક્ષ બનાવવાનું નથી. ચૈતન્ય અપરોક્ષ જ છે, પણ એની અંદર પેલા પરોક્ષ બીજા બધા અનાત્માને અંદર જે જોડી દેવામાં આવ્યો છે, વિવેકથી માત્ર અનાત્માને દૂર કરવાની જરૂર છે. એવં વેદાંતાર્થમ જાણતા પુરુષાણામ કેશાંજત્ર વિશ્વાસ કુતો ન જાય તે. આવું બરોબર વ્યવસ્થિત સાંભળ્યા પછી પણ કેટલાકનો વિશ્વાસ જન્મતો ને શું કારણ? આ પ્રકારે વેદાંતનું શ્રવણ કર્યા છતાં પણ કેટલાકનામાં વિશ્વાસ જન્મતો નથી, અરે વિરોધ જન્મે છે. ઘણા લોકોને વેદાંતનું શ્રવણ કર્યા પછી અદ્વૈતનું શ્રવણ કરીને વિરોધ જન્મે છે કે શું તમે વાત કરો છો, અદ્વૈત હોય જ ના શકે, બ્રહ્મ સત્યમ જગત સત્યમ, તમે જગત મિથ્યા કહો છો, એમ કરીને એને ઉકળાટ થાય છે અંદરથી. એવું કેમ થતું હશે? એવમ વેદાંતાર્થમ જાણતા હોવી, આમ વેદાંત શું કહેવા માંગે છે જાણતા હોવા છતાં પણ કેટલાક લોકોને એમાં વિશ્વાસ જન્મતો નથી, સંતોષ જન્મતો નથી. એનું શું કારણ છે? 257 શ્લોકમાં એ પ્રશ્ન પૂછે છે. ઇત્થમ જ્ઞાત્વાપ્યસંતુષ્ટાઃ કેચિત કુત ઇતિર્યતામ ચાર્વાકાદેઃ પ્રબુદ્ધસ્યાપી આત્મા દેહ કુતો વદ. ઇત્થમ જ્ઞાત્વાપી અસંતુષ્ટાઃ કેચિત કુતઃ ઇતિ ઇર્યતામ. પેલો પ્રશ્ન પૂછે છે, આ બધું જાણ્યા પછી પણ કેટલા લોકો અસંતુષ્ટ? આ જાણીને જેમનો પૂર્ણ સંતોષ થવો જોઈએ, આ છતાં પણ આ જાણવા છતાં પણ કેટલા બધા લોકો અસંતુષ્ટ છે. અર્થાત અદ્વૈતનો સ્વીકાર કરવામાં અસંતોષ છે, અદ્વૈતનો સ્વીકાર કરતા નથી. કોઈક લોકો દ્વૈતને જ વાજબી ઠરવા માંગતા હોય છે. એનું શું કારણ છે? ઇતિર્યતામ એવું પૂછે. એનો તમારી પાસે શું જવાબ છે? એવું ગ્રંથકારને કોઈ પૂછે છે કે આ પ્રકારે વેદાંતનું શ્રવણ કરવા છતાં પણ કેટલા એવા લોકો છે જેમને સંતોષ થતો નથી. એનું શું કારણ છે આપ કહો? તો મેં કહ્યું ને એ પ્રમાણે હંમેશા દરેક પ્રશ્નો ઉત્તર આપવાનો ઉતાવળ ના કરવી. પ્રશ્ન ઉત્તર ક્યારેક પ્રશ્નથી આપવામાં આવતો હોય છે. જે મુલ્લા નસરુદ્દીને કહેવામાં આવ્યું કે તમે એવું કેમ કે ભાઈ તમે દરેક પ્રશ્ન ઉત્તર પ્રશ્નથી જ આપો છો? અંગ્રેજીમાં પૂછવામાં, હાઉ કમ યુ આન્સર એવરી ક્વેશ્ચન વિથ અ ક્વેશ્ચન? દરેક પ્રશ્ન ઉત્તર પ્રશ્નથી કેમ આપો છો? કે ડુ આઈ? પ્રશ્નથી ઉત્તર આપવા છો. ગુજરાતીમાં કહે તો એવું તમે દરેક પ્રશ્ન ઉત્તર પ્રશ્નથી આપો છો, એવું કેમ છે? ખરેખર એવું છે? બીજો કહે છે ભાઈ પ્રશ્ન જ પૂછ્યો. તો અહીં પણ પ્રશ્ન પૂછ્યો તો ગ્રંથકાર હંમેશા પેલા ઉત્તર આપવા ઝંપલાવતા નથી જલ્દી. મેં કહ્યું ઘણી વાર પ્રશ્નનો ઉત્તર આપણે સીધો ના આપીએ, પણ એના પ્રશ્ન વિશે પ્રશ્ન કરીએ ને તો એ પ્રક્રિયામાં ઘણી વાર પ્રશ્નનું નિરાકરણ થઈ જતું હોય છે. કારણ ક્યારેક પોતે પોતાના પ્રશ્ન વિશે બરોબર વિચારવું ન હોય અને એમ પ્રશ્ન પૂછતા હોઈએ, પણ એટલી જરૂર છે કે પોતે પ્રશ્ન વિશે પણ વિચારે. અને ઘણું વિચારે છતાં પણ ન ઉત્તર મળે, પછી આપણે ઉત્તર આપીએ ને તો એ ઉત્તર બરોબર આમ લાગી જાય. જેમ પેલી હથોડીનો ઘા બરોબર લાગે ને પેલી ખીલી પર એવી રીતે. પણ નહીતર એમ એ પ્રશ્ન અધર પૂછે ને આપણે જવાબ ગમે તેટલો ગંભીરતાથી આપીએ તો પણ પેલો આમ પ્રશ્નની ગંભીરતા ઘણી વાર એમને પ્રશ્ન પૂછી નાખતા હોય છે. ઘણી વાર સભામાં પ્રશ્ન પૂછી નાખે, અથવા પ્રશ્ન મહત્વ ના આવતો હોય પૂછી નાખે, અથવા પ્રશ્ન વિશે વિચાર્યું ના હોય તો આપણે ઉત્તર આપીએ તો પણ એને એ વસ્તુ સ્પર્શતો નથી. એટલા જ માટે કે એને પોતાના પ્રશ્ન વિશે વિચાર્યું નથી.
આમ પોતાના મનમાં જે મૂંઝવણ હોય એ મૂંઝવણ દૂર કરવા માટે જો પૂરતું વિચારવામાં આવ્યું હોય અને એનો ઉકેલવાનો પ્રયાસ કર્યો અને મૂંઝવણ ન દૂર થઈ અને પછી કોઈ આપણને ઉત્તર આપે તો તરત દૂર પણ થઈ કે હા બરોબર છે, તો મેં વિચાર્યું હતું, હવે મને સમજ પડી ગઈ. પણ વિચાર જ ના કર્યો તો પછી એ કહેતો હશે બરોબર હશે. એટલે પ્રતિબંધી એટલે શું? સમાન વિરોધી ઉત્તરમ. પેલો જે પ્રકારનો પ્રશ્ન કરે એવા પ્રકારનો તેને ઉત્તર આપવો, પ્રશ્નના રૂપમાં ઉત્તર આપવો. એને કે તું જરા આનો ઉત્તર આપ તો હું પેલાનો ઉત્તર આપીશ. અર્થ એવો થયો. પેલો કે આવું કેમ, તું કે પેલું કેમ? ઘણી વાર અંદર વાત થતી હોય એના વિરુદ્ધ, આવું તમે કેમ આજે કરું, તે કેમ કર્યું હતું, એવું ઘણી વાર થતું હોય છે. કેમ મને ના બોલાવ, તે મને કેમ નહોતો બોલાવ્યો. એટલે ટૂંકમાં આવી પ્રશ્નોત્તરી તમે સાંભળી જશે, કરી પણ હશે. કારણ કે ઘણી વાર આપણે ઘણું કરતા હોય એનું કારણ બીજું જ હોય છે ને. મને કેમ ના બોલાવ્યો, મને કેમ નહોતો બોલાવ્યો, તું મને ઉત્તર આપ તો હું તને ઉત્તર આપીશ. પેલો કે મેં તને એટલા માટે બોલાવ્યો કે તું શા માટે તને બોલાવો, તો કે હું તને શા માટે બોલાવું. એટલે એનો ઉત્તર મળી જાય, એનો ઉત્તર પણ મળી જાય. એટલે ઘણી વાર હવે અહીં પણ એવું છે, પહેલી પંક્તિમાં પેલો પ્રશ્ન કરે છે કે આવું જાણીને પણ લોકોને સંતોષ કેમ નહીં થતો હોય. ટૂંકા લોકો બુદ્ધિમાન હોય છે અને તોય કેમ એ લોકોને સમજ કેમ નથી પડતી. પ્રશ્ન એવો છે, સમજ પડતો સંતોષ થાય પણ કોઈક રીતે અંદર બેસતું કેમ નથી. કદાચ બુદ્ધિથી કે તર્કથી સમજે તો પણ એમને નિશ્ચય કેમ જન્મતો નથી અને તેથી એમનું પોતાનું જ્ઞાન કેમ બનતું નથી. એટલે બીજી પંક્તિમાં પૂછે છે, ચાર્વાકાદેહે પ્રબુદ્ધસ્યાપી. જો ચાર્વાક લોકો છે ને પ્રબુદ્ધ એટલે બહુ બુદ્ધિમાન લોકો. પ્રબુદ્ધસ્ય ઉહાપોહ કુશલસ્ય. પ્રબુદ્ધ એટલે બુદ્ધિશાળી લોકો. ઉહાપોહ માં કુશળ. ઉહાપોહ એટલે ઉહ અને અપોહ એમાં કુશળ. ઉહાપોહ એટલે બુહાવું નહીં, ઉહાપોહ ના કરો ભાઈ તમે. એટલે આપણે બુહાવું કરતા હોય ને કે ઉહાપોહ ના કરો. ઉહાપોહ ના તો બુહાવું કે ઘાટા નથી, એવું થઈ જતું હોય છે, જુદી વાત છે. ઉહ અને અપોહ. ઉહા કોને કહે? નવી શંકા ઉપસ્થાપનમ. નવી શંકા ઉપસ્થિત કરનાર ઉહા. પ્રાપ્ત શંકા નિવારણમ. જે શંકા કરે એનું નિવારણ કરનાર છે અપોહ. અપોહ એટલે નિવારણ કરવું. ઉહા એટલે ઊભું કરવું. ઊભું કરવું, નિવારણ કરવું. આ ચિંતનની પદ્ધતિ છે. શંકા ઊભી કરવી, નિવારણ કરવું, ઊભી કરવી, નિવારણ કરવું. તો આ રીતે દરેક વસ્તુ ચિંતન થતું હોય છે, વિચાર થતો હોય છે. આપણી બુદ્ધિ પણ ઘણી વાર આપણે જો એવું કંઈ કરીએ ને આપણે તો બધું બરોબર છે, બહુ સરસ છે, બધું બરોબર જ લાગે આપણને. પણ આપણી બુદ્ધિમાં થોડુંક આ ઉહાપોહની કુશળતા હોય. જેમ વિવેક ચૂડામણે કહ્યું છે ને, મેધાવી વિદ્વાન શું છે? મેધાવી વિદ્વાન ઉહાપોહ વિચક્ષણ. મેધાવી પણ હોય, ઉહાપોહ વિચક્ષણ. ઉહ અને અપોહ એમાં વિચક્ષણ. નવા પ્રશ્નો ઉપસ્થિત કરવા. ઘણા લોકો પ્રશ્નો ઉપસ્થિત કર્યા જ કરે, એવું ને એટલું પૂરતું નથી. પરંતુ જે પ્રશ્ન ઉપસ્થિત થયો હોય એનું નિવારણ કરવું. નવી શંકા ઉપસ્થિત કર્યું નામ છે ઉહ. જે શંકા ઉપસ્થિત થયું નિવારણ કરવાનું નામ છે અપોહ. અચ્છા, તો બુદ્ધિમાન, આને બુદ્ધિમાન કહેવાય જેમાં ઉહ અને અપોહ આ બંનેની કુશળતા હોય. એનામ છે તો પ્રબુદ્ધ. એટલે ચાર્વાક આદે પ્રબુદ્ધ છે. હવે ચાર્વાક લોકો એટલે પેલા ભૌતિકવાદીઓ, દેહના આત્મા કહેનારા લોકો. આમ ચાર્વાક એટલે આજના વૈજ્ઞાનિકો. ટૂંકમાં ભૂત એટલે પદાર્થને સત્ય માનનારા. તો કેટલા બુદ્ધિમાન લોકો છે ને. તો વૈજ્ઞાનિકોના આત્માની વાત તો સ્વીકાર જ નહીં એ લોકો. એ તો દેહને જ આત્મા કહે. બહુ તો એમ કહે કે આત્મા એટલે ચૈતન્ય. ચૈતન્ય તો બુદ્ધિમાં રસાયણની પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતી છે. ચેતના એ વસ્તુ શું છે? રાસાયણિક પ્રક્રિયામાં ઉત્પન્ન થતી વસ્તુ છે. હવે કે વિચિત્ર વાતો કરનારા છે લોકો બધા. એમનું કારણ જે હોય તેનું કારણ છે કે એમણે પોતે નિયમો ઘડ્યા છે કે શું સ્વીકારવું ને શું ન સ્વીકારવું વગેરે. પણ એ લોકો માનતા જ હોય છે કે ચેતના એ તો આ જળ પદાર્થનો ધર્મ છે. તેમ ભૂતકાળમાં ચાર્વાક લોકો થઈ નથી ગયા છે. દુનિયામાં 90% લોકો લગભગ એ પ્રકારના હોય છે આજે પણ. જે લોકો આ દેહને આત્મા માનતા નથી. એ તો બધા માને.
પણ પ્રબુદ્ધસ્ય, જે લોકો ખૂબ બધી દલીલો કરીને એવા નિર્ણય પર આવે કે દેહ આત્મા છે, એનું નામ. બાકી દલીલ નહીં કરનારા લોકો તો બિચારા ગોપાલ, એટલે ગોપાલ નહીં, ટૂંકમાં ગોવાળ ઘણા બધા હોય છે જેમણે શાસ્ત્રનો કે પરિચય ના, એ તો બધા માને આત્મા, દેહને આત્મા માને, પરંતુ બધો અભ્યાસ કર્યા પછી આવા નિર્ણય પર આવે. પેલા જેવી રીતે એક મહિનો વિચાર કરે પછી નિર્ણય કર્યો. ગામડાની અંદર એક મહિના સવારે પણ ઓટલા બેસીને રોજ દાંતણ કરે, ત્યાંથી એક મોટી સરસ ગાય પસાર થાય સવારના પરમાં, એને મોટા સરસ શિંગડા, એવા શિંગડા કે મળે એમ એક દિવસ, એવા સરસ શિંગડા વડે, એમાં સરસ શિંગડા વડે એક ગાય રોજ પસાર થાય. એટલે એને દાંતણ કરતા કરતા વિચાર આવે કે આ શિંગડાની અંદર જગ્યા છે, કેટલી જગ્યા છે, એમાંથી હું પસાર થઈ શકું કે નહીં. હવે એને વિચાર આવે, રોજ વિચાર આવે, કોઈ થાય કે હા થઈ શકું, ના થયો જરા બરાબર નથી, થઈ શકું. હવે એક મહિના સુધી એને વિચાર કર્યો, પછી હવે એનો ઉકેલ, એનો નિર્ણય કેમ કરો, પછી એને નિર્ણય કર્યો કે ચાલો આજે તો આપણે નિર્ણય ખરીદ નાખીએ. પછી સવારે ગાય આવી એટલે એને નિર્ણય કર્યો પસાર થવાય કે નહીં. પછી એ તો બિચારો શિંગડા પકડીને અંદર આમ પસાર થવા ગયો. એક મહિનાના ચિંતન પછી એને આવો નિર્ણય કર્યો. મધ્ય ભાગ આવ્યો ત્યાં અટકી ગયો, પછી આગળ ના જવાય અને પાછળ પણ ના જવાય. આવી સ્થિતિ આવી ગાય એકદમ ગભરાઈ ગઈ કે શું થયું, દોડવા માંડી આખા ગામની અંદર. પછી આ ગાય દોડી, એનું પ્રદર્શન થયું. માણસ કેટલાક લોકો ભેગા હતા, ગાયને પકડી બહાર ખેંચ્યું કે આવું કેમ થયું. એક મહિનોમાં વિચાર કર્યો પછી આ થયું પેલો કે છે. ટૂંકમાં ઘણો બધો વિચાર કર્યા પછી આવા મહાન નિર્ણય પર આવનાર લોકો છે. તેવી રીતે આ 4 વાક લોકો એવા છે. પેલો 11 વર્ષ સુધી વેદાંત ભણ્યો, શું નિર્ણય કર્યો, અદ્વૈત ખોટું છે, આ ગુરુઓ બધા ખોટા છે. જાત જાતના સંપ્રદાય છે, આ વેદ તો બધા ખોટા છે, સંપ્રદાય જાત જાતના બધા છે, બહુ બુદ્ધિમાન લોકો છે પાછા. તેવા 4 વાક લોકો એવા છે, એમણે જીવનના સત્ય પર ખૂબ તત્વ પર નિર્ણય, એમણે ખૂબ વિચાર કર્યો. એ વિચારના અંતે નિર્ણય પર આવ્યા કે દેહ આત્મા છે. એટલે જો આ બુદ્ધિશાળી લોકો હોય તો કંઈક તો અક્કલ હોવી જોઈએ, છતાં આટલી અક્કલ વાપર્યા પછી આવા નિર્ણય પર આવે. 4 વાકા દેહ પ્રબુદ્ધસ્ય આપી. એમના માનવું કે એમની પાસે દલીલ નથી, તમે એમની પાસે ખૂબ દલીલો હોય છે, ઈશ્વર નથી, દેહ જ આત્મા છે, અને તેથી બસ આ એમનો, એટલે ખાઓ પીવાનો મજા કરો, ટૂંકમાં KPM, ખાવું પીવું ને મજા કરવી, આ એમનું જીવનનો સૂત્ર છે. યાવત જીવેત સુખમ જીવેત, બસ જીવો ત્યાં સુધી મજા કરો. ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત, જીવો તો દેવું કરીને પણ ઘી પીઓ. મર્યા પછી કોણ આવવાનું, ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. આ તો આ લોકો રવાડા ચડાવે તમને, પુનર્જન્મના પુણ્યના પાપના કર્મના કર્મ. કોણે જોયું છે આ બધું? તમે ડરાવે છે કે આમ કરશો તો આવું ફળ મળે છે, ને આમ કરશો તો આમ થશે, ને આમ કર. કોણે? કોઈ સ્વર્ગમાંથી પાછો આવે છે? ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. એક વાર જેનો દેહ ભસ્મીભૂત થયો, કોઈ દાડો દેહ પાછો નથી આવ્યો, દેહ વાળો બધો પાછો આવે, કોઈ આવ્યું હું સ્વર્ગમાં જઈ આવ્યો, સ્વર્ગ આવું છું, કોઈ ના તમને મળી કોઈ કહેનારો? આ શાસ્ત્રો સિવાય કહ્યું, આ તો તમને રવાડા ચડાવવા માટે રચેલા બધા ગ્રંથો છે. આવો નિર્ણય એમનો ક્યાંથી થયો? બહુ જ ચિંતન કર્યા પછી આ પ્રકારના નિશ્ચય પર આવ્યા. 4 વાકસ્ય આવે પ્રબુદ્ધસ્ય, 4 વાકા દેહ પ્રબુદ્ધસ્ય. આ 4 વાક વગેરે આદિ શબ્દને પામરાહ ગૃહ્યંતે. 4 વાક સિવાયના પામર લોકો એટલે બિચારા સામાન્ય લોકો, એમનો પ્રશ્ન નથી. એ લોકો બહુ વિચાર કરે, નિર્ણય પર આવે કે દેહ આત્મા છે. તો એને આ પ્રશ્ન પૂછે, આત્મા દેહ હે કુતો બધા. તું અમારે જવાબ પેલા એ કહ્યું ને કે આટલું વેદાંત સાંભળે પછી પણ કેમ આવો નિશ્ચય નહીં થતો હોય, કેમ સંતોષ નહીં થતો હોય, કેમ અદ્વૈત વિશેનો ખાતરી નહીં થતી? તો કહે છે કે આટલો વિચાર કર્યા પછી 4 વાક લોકો દેહ આત્મા જેવો નિર્ણયમાં કેવી રીતે આવ્યા? તમે મને કહો.
તમે આનો ઉત્તર આપો તો હું પેલાનો ઉત્તર આપીશ. આનું નામ છે પ્રતિબંધી. એ પેલો ઉત્તર આપે છે. એમાં એવું છે ને કે ઘણી વાર એને ખબર નથી કે આ કેમ પ્રશ્ન પૂછે છે, એ બિચારો ઉત્તર આપવા જાય તો એવું કરે છે. એમાં એના પ્રશ્નો ઉત્તર મળી જતો હોય છે. એટલે 258 શ્લોકમાં કહે છે, સમ્યક વિચારો નાસ્ત્યસ્ય ધી દોષાદિતિ ચેત તથા અસંતુષ્ટાસ્તુ શાસ્ત્રાર્થમ નત્વૈક્ષંત વિશેષતઃ. ઉત્તર આપે, પ્રશ્ન પૂછ્યો કે તમે જ કહો કે આ ચાર્વાક જે આટલા બધા બુદ્ધિમાન લોકો છે એ લોકો પણ આટલો બધો વિચાર કર્યા પછી દેહ આત્મા છે એવા નિર્ણય પર કેવી રીતે આવ્યા હશે? તો કે છે સમ્યક વિચાર અસ્ય નાસ્તિ. આ ચાર્વાક વગેરેમાં એ વિચાર કરે છે ખરા, પણ સમ્યક વિચાર, યોગ્ય વિચાર નથી કરતા. એ લોકો ઉલટો સુલટો વિચાર કરે. વિચાર એટલે એમની બુદ્ધિ બહુ ચલાવે છે, પણ છતાં પણ જે રીતે વિચાર કરવો જોઈએ શાસ્ત્રના તાત્પર્યનો નિર્ણય કરવા માટે એ રીતે નથી કરતા. એમની વિકૃત થઈ ગઈ છે બુદ્ધિ. કેમ? ધી દોષાદ. આ બુદ્ધિના દોષને કારણે માણસ જયારે કોઈ વસ્તુ વિચાર કરતો હોય, નિર્ણય કરતો હોય, કોઈ પરિસ્થિતિનો નિર્ણય કરતો, કશાય વિશે જયારે નિર્ણય કરતો હોય, એ નિર્ણય કરવાની અંદર પણ એની બુદ્ધિ તો હંમેશા બુદ્ધિનો તો ઉપયોગ કરવો પડે. તો બુદ્ધિમાં જે કઈ દોષ હોય, રાગ અને દ્વેષ વગેરે જે દોષ હોય, એ દોષ સાથે જ બુદ્ધિનો ઉપયોગ કરે અને પછી નિર્ણય કરતો હોય. આ માણસ જયારે સ્વતંત્ર બુદ્ધિથી નિર્ણય કરતો હોય ત્યારે એના રાગ દ્વેષ પર એ નિર્ણયની અંદર એ નિર્ણય પર પ્રભાવ પાડતા જ હોય છે. એટલે કોઈક રીતે આ ચારવાક લોકોને કંઈક પ્રોબ્લેમ, સમ પ્રોબ્લેમ, ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ, કશક કંઈક પ્રોબ્લેમ લઈને આવેલા છે, બધા લઈને આવેલા છે. પણ કોઈક રીતે આ દેહ આત્મા છે એવું માનવાની એને બહુ જરૂર છે. તો જ જીવનની અંદર આવી રીતે વિષય ભોગ છે એ વિષય ભોગને તો જ આપણે વાજબી ઠેરવી શકીએ. જો પુનર્જન્મ ના હોય, જો પૂર્વજન્મ ના હોય, પુનર્જન્મ ના હોય, ઈશ્વર પણ ના હોય, ધર્મ પણ ના હોય ને કશું હોય જ નહીં, તો જ આપણે આપણા સ્વચ્છંદ વર્તનને વાજબી ઠેરવી શકીએ, નહીં તો ના ઠેરવી શકીએ. ઈશ્વરનો આપણે સ્વીકાર કરીએ તો ઈશ્વરના નિયમોનો પણ સ્વીકાર કરવો પડે. તો પછી જીવનમાં એક નૈતિક કાયદો છે એ પણ સ્વીકાર કરવો પડે. અને તો પછી જાણી જોઈને નૈતિક કાયદાનું ઉલ્લંઘન કરવાનું આપણે ક્યારેય પણ આપણે સ્વીકાર તો ના શકીએ, કરીએ તો પણ આપણે વાજબી ના ઠેરવી શકીએ. આ તો પોતે જે કરે છે એને વાજબી ઠેરવવા ઈચ્છે છે. એવું ત્યારે જ થઈ શકે જ્યારે અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગદાહુ અનીશ્વરમ. ઈશ્વર ક્યાં છે? સત્ય ક્યાં છે? ધર્મ ક્યાં છે? આ જગતમાં કામ વાસના સિવાય દેખાય છે શું? અને આ રીતે આ પ્રકારે વિચારવાની અને આ પ્રકારે નિશ્ચય કરવાની જરૂર છે. કારણ કે જે પ્રકારના આવેગો છે કે જે પ્રકારની વાસનાઓ પોતાનામાં છે એ વાસનાઓને વાજબી ઠેરવવા માટે એમણે એક નવી ફિલોસોફી કે નવી તત્વની પ્રક્રિયા ઉત્પન્ન કરવી જ પડે. એટલે મોટા ભાગની આ બધી પ્રક્રિયાઓ જે છે ને દર્શન જેને કહેવામાં આવે છે, ન્યાય અને વૈશેષિક અને સાંખ્ય અને યોગ અને પૂર્વ મીમાંસા બધા દર્શનો છે, પ્રક્રિયાઓ છે. આ બધી એ લોકો પણ કશુંક પોતાના જીવનની અંદર કોઈક વસ્તુનું મહત્વ આપે છે, કશું છોડવા નથી માંગતા. ક્યાંક આસક્તિ હોવાના કારણે આપણું મન મુક્ત નથી હોતું. અને તેથી જેના વિશે આસક્તિ હોય એ વસ્તુને સાચી ઠેરવવા ઈચ્છતું હોય છે. આપણી બુદ્ધિ કશાકને પકડી રાખવા માંગતી હોય, કોઈક નિર્ણયને પકડી રાખવા માંગતી હોય, કશાકને પકડી રાખવા માંગતી હોય, અને તેથી ફરી ફરીને પછી એ જ સાચું છે એ રીતના એ નિર્ણય દલીલો કરવાનો, એમ કરીને પોતાની જાતને સાચું ઠેરવાનું કે હા હું જે માનું છું એ બરાબર છે. આમ દરેક મનુષ્ય પોતે જે માને છે એ બરોબર છે એ પ્રકારનો સંતોષ હોવાની જરૂર જ છે. નહીંતર તો માણસ ગાળો જ થઈ જાય. હું જે માનું છું એ બરોબર નથી તો પછી હું કોઈ વસ્તુમાં
એટલે મારે કોઈ વર્તન વાજબી ઠેરવી જ ના શકો. જે કંઈ વર્તન હું કરતો હોઉં એને વાજબી મારે ઠેરવવું જ પડે, નહીં તો અંદર મહાન સંઘર્ષ જન્મે. અંતેથી હું જે વિચાર કરું છું, જે નિર્ણય મેં કર્યો, જે પણ વાજબી છે એ પણ આપણે ઠેરવવું જ પડે. એટલે ધી દોષાત, આ જે ચારવાકો છે એમનામાં પણ કોઈક આસક્તિને કારણે, કોઈક દ્વેષને કારણે, હિટલર જેવો માણસ કોઈ પણ કોઈ દ્વેષને કારણે, એ તો જર્મની નહોતો, હિટલર જર્મની નહોતો, એ તો ઓસ્ટ્રેલિયામાં જન્મેલો માણસ હતો. પણ એના ઉછેર દરમિયાન જે પ્રકારનો અન્યાય એને કરવામાં આવ્યો હશે, એને કારણે જે પ્રકારનો ક્રોધ એના મનમાં જન્મેલો, એ ક્રોધને વાચા આપવા માટે પહેલા તો એ ક્રોધને એને સાચો ઠેરવ્યો. આખા જર્મનીને એને એના પોતાના વિચાર કરતા એ પોતાના પણ વિચાર કરતું કર્યું. એમ કરીને પોતે જે કરવા માંગતો તેને વાજબી ઠેરવ્યું. આમ દરેકની બુદ્ધિમાં કે દોષ તો હોય જ ને. હા, આપણે કોઈ ગુરુ પાસે જઈએ, સંપ્રદાયવિદ ગુરુ પાસે જઈએ અને ત્યાં આપણે શ્રવણ કરવા મળે અને ત્યાં આપણી શ્રદ્ધા હોય તો આપણે આપણી બુદ્ધિના જે દોષો છે એને બાજુએ રાખીને શ્રવણ કરીએ તો આપણી બુદ્ધિના દોષ આપણે જોઈ શકીએ અને તો એમાંથી ધીમે ધીમે મુક્ત થઈ શકીએ. એ પ્રકારની તક જ્યારે ના મળી હોય, શાસ્ત્રનું શ્રવણ કરવાની યથાર્થ તક ના મળી હોય, યોગ્ય શ્રવણ કરવાની તક ના મળી હોય, અસંતુષ્ટાસ્તુ શાસ્ત્રાર્થમ, જે ચાર વાક વગેરે લોકો પણ પોતાની બુદ્ધિના દોષને કારણે, રાગ અને દ્વેષ વગેરેને કારણે, આસક્તિને કારણે, દ્વેષને કારણે, ક્રોધને કારણે, કશાયને કારણે જે એવા નિર્ણય પર આવ્યા કે દેહ જ આત્મા છે, તેવી રીતે આ વેદાંતનું શ્રવણ કરનારા પણ ધી દોષાદ તથા તો તે જ રીતે ઉત્તર આપે છે અસંતુષ્ટાસ્તુ શાસ્ત્રાર્થમ ન તો ઐક્ષંત. શાસ્ત્રોનું શ્રવણ કર્યા છતાં પણ એમને અસંતોષ છે. એ લોકોએ શાસ્ત્રના તાત્પર્યનો બરોબર નિર્ણય કર્યો નથી, દર્શન કર્યું નથી. શાસ્ત્ર શું કહેવા માંગે છે એનું હાર્દ સમજ્યા નથી. ક્યાં તો એટલા જ માટે કે યોગ્ય જગ્યાએ એમણે શ્રવણ કર્યું નથી, તથા એમને શાસ્ત્રનું યોગ્ય પ્રતિપાદન સાંભળવા ન મળ્યું હોય, અથવા એવું શ્રવણ કરતા એ શ્રદ્ધા ન હોય, એટલે ઘણી મર્યાદા હોઈ શકે. એને કારણે સાંભળતો હોય તો પણ મન તો આમ વિચાર કે આ કેમ આમ કહે છે, હા એનું કારણ પેલું છે. હવે ગુરુને સાંભળતો હોય પણ મનમાં આવું થાય, આ કેમ આમ કહે છે, હા કારણ કે પેલું છે, આ કેમ આમ કહે. ટૂંકમાં આપણો શ્રદ્ધા ન હોય તો આપણે જે કહેવામાં આવે એમાં કઈ ને કઈ આપણે ઓડિટ કાઢીએ, કઈ ને કઈ ટૂંકમાં હંમેશા નવા નવા પ્રશ્નો ઉપસ્થિત કરીએ. જે કોઈ કારણ હોય, ટૂંકમાં પોતાની બુદ્ધિના દોષને કારણે સંતોષ થતો નથી. બસ આ રીતે ન તો ઐક્ષંત વિશેષતઃ, એ લોકો જાણે છે ખરા, વિશેષ જે પ્રકાર જાણવું જોઈએ એ પ્રકારનો નિશ્ચય ન થવાને કારણે એમને સંતોષ જન્મતો નથી. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.